ગુજરાત રાજ્યમાં શાકભાજીના પાકોની ખેતીનો વ્યાપ વધી રહ્યો છે। તેવા સમયમાં અદ્યતન ટેકનિક, નિદર્શન, માર્ગદર્શન અને તાલીમ વગેરે મળી રહે અને ખેડૂતો માટે આર્થિક ઉન્નતિનો માર્ગ મોકળો બને તે હેતુથી ઇન્ડો-ઇઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત સાબરકાંઠાના વડરાડ ખાતે સૌ પ્રથમ વખત શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે। ગુજરાત રાજ્યનું આ એકમાત્ર સેન્ટર કે જ્યાં એક જ સ્થાન ઉપર આશરે 2 હેક્ટરના વિસ્તારમાં જુદા જુદા પ્રકારના 20 જેટલા રક્ષિત ખેતીના સ્ટ્રક્ચર આવેલા છે, જેમાં હાઈટેક ફેન એન્ડ પેડ ગ્રીન હાઉસ, વિવિધ ઊંચાઈના પોલી હાઉસ, જુદા જુદા શેડ નેટ હાઉસ, ઇન્સેક્ટ નેટ હાઉસ, વોકિંગ ટનલનો સમાવેશ થાય છે। ત્યારે ઉત્કૃષ્ટતા કેન્દ્ર ખાતે તારીખ 16 થી 31 જાન્યુઆરી સુધી આ કાર્યક્રમનું આયોજન કરાયું છે। ત્યારે ગુજરાતભરમાંથી ખેડૂતો આ સેન્ટરની મુલાકાત લઈ રહ્યા છે અને મેળવી રહ્યા છે માર્ગદર્શન। સુરતી પાપડી અમે જોઈ જે આખા ઉત્તર ગુજરાતમાં ક્યાંય નથી, એ પહેલી વાર અહીંયા ખેતી થઈ। અને બીજું કે ચેરી ટામેટા, ખારી કાકડી, પછી સ્ટ્રોબેરી એવી નવી નવી ખેતીનું અમને જોવા મળ્યું। સેન્ટર ઓફ યુનિટમાં અમે મુલાકાતે આવ્યા છીએ। એમાં અમને જુદા જુદા પ્રકારની ખેતી બતાવવામાં આવી। એમાં સૌપ્રથમ અમે સુરતી પાપડી જોઈ, જે સુરતી પાપડીનું વાવેતર અમારા ઉત્તર ગુજરાતમાં ક્યાંય નથી, પહેલાં જ અમે જોઈ। એ બહુ સરસ અને સારું ઉત્પાદનવાળી છે અને એનો માર્કેટ ભાવ પણ સારો છે। તે પછી અમે પેલો નેટ હાઉસમાં અમે કેળા કાકડી જોઈ, એ પણ બહુ સારામાં સારી એનું ઉત્પાદન વાવેતરની સારામાં સારું છે। શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્ર વડરાડ ખાતે 16 થી 31 તારીખ દરમિયાન ફિલ્ડ ડે ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં બાગાયત ખાતાના જે 4 ઝોન છે, રાજકોટ, વડોદરા, મહેસાણા અને સુરત, લગભગ ત્યાંથી તમામ જિલ્લાઓના ખેડૂતોને અત્રે વડરાડ ખાતે લાવવામાં આવશે અને એમને જે નવી નવી ટેકનોલોજી છે કે શાકભાજી પાકોમાં કઈ કઈ તકનીકો દ્વારા ખેતી કરી શકાય તેનું નિદર્શન એમને બતાવવામાં આવશે।